આપણે હાજર થઈ ગયા છે દાદા, આપણે બધા જેને મળ્યા છે બધાને, અને જેને પ્રાપ્ત છે દ્રષ્ટિ એને, અને ના પ્રાપ્ત હોય એમને પણ આજે હાજર થઈ જાય એવા છે એ એમને આપેલા સત સાધનો દ્વારા. શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સુંદર કહ્યું 20 દોહરામાં, સહુ સાધન બંધન થયા. આપણે ધર્મ માટે કેટલી આરાધનાઓ સાધનોથી આની ક્રિયાઓથી આપણે ધર્મ કરવા મથીએ છીએ, છતાં આજે કોઈને ધર્મ રીતે જીવાતું નથી. એને સાચું બોલવું હોય તો બોલાતું નથી, પ્રામાણિક રહેવું તો રહેવાતું નથી. બધું આ બધા જે ધર્મોમાં કહ્યા છે એ રીતે પણ થઈ શકતું નથી આજે. સાથી સૌ સાધન બંધન થયા. સાધન તો ખરી રીતે આવું રહેવા માટે હોય છે, પરંતુ એ સાધન ઉડતું આપણને બંધન કરે છે. બંધન કયું? કે જેવા ભાવથી આપણે સાધન સ્વરૂપે હઈએ અને સાધનથી સાધનનો ઉપયોગ કરતા હઈએ, આરાધનાનો, ભક્તિ, સ્તવન, નામ, યોગ, કોઈ પણ ગમે તે કરીએ, એ બધા સાધનોમાં એ સાધનો આપણને મુક્ત કરાવવાની જગ્યાએ આપણને જેવો ભાવ, એ ભાવને અનુસાર આપણે પુણ્યનો બંધ કરાવે છે. બંધ કરાવે એને મુક્તિ કરાવે એવું કહી શકાય નહીં. અને હંમેશા એ જોડકું જ છે છેક સુધીનું, પુણ્ય અને પાપનું, જ્યાં સુધી મુક્તિ નથી મળતી. જ્યાં સુધી મુક્તિ નથી મળતી. મુક્તિ કોને કહી? તો કે દેહ સાથેની. એ તો આપણે બધા જાણીએ. અને એટલા માટે આજે દાદાએ કહ્યું કે જેમને નથી મળ્યા અને દ્રષ્ટિ પણ નથી, એમના માટે પણ સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, ત્યાં સુધી બધું કર્યા કર્યું. સાથી કે છે સત સાધન સમજ્યો નહીં. શું કહ્યું? સત સાધન સમજ્યો નહીં. સત એટલે જ આ પાપ અને પુણ્યની જોડીમાંથી મુક્તિ પામેલું એવું આપણું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. સત સાધન સમજ્યો નહીં એટલે એના માટેનું જે સાધન એ સમજાયું નથી, કારણ કે મને સમજાવનાર મળ્યા નહીં. ત્યાં કરીએ શું ઉપાય? પછી શું ઉપાય કરીએ? એટલે આજે દાદા ભગવાને એ હાજર છે કઈ રીતે? તો કે પોતે સત સાધન આપીને ગયેલા છે.